લુઈસ વિઠ્ઠલનો શર્ટ પહેરી લીધો છે. વચ્ચે અમને મહેકની બહુ યાદ આવી રહી છે. સિટીનો વ્યૂ અહીંયાથી અમે નિહાળી રહ્યા છીએ. જર્મનીની સૌથી નાની ગાડી હામબુર્ગની જે ખૌધરા ગલી છે ત્યાં અમે આવી ગયા છીએ કે સબસ્ક્રાઇબ કરી દો. બેલા મોંઘવારી હોય છે અમે એ પૈસા વધી ગયા કા. હા 10,000 યુરો. એટલે કૂતરું સામે આવે ને એટલે સામેથી આપણે જવાનું કે લે કવડ ફલાફલ છે કે મ્યુઝિક કેબાબ છે વેજીટારીઝમાં અલગ અલગ છે. રૂહીબેન ઠંડી બહુ લાગે છે ને? બહુ ઠંડી છે. 9 mit Choco-Deluxe. Und hier noch ein kostenloser Probierklecks. कर दो भाई कर दो कर दो भाई કરી દો આપણું છેલ્લી ટ્રેન છે અહીંયાથી હવે ડાયરેક્ટ આપણે ઘર આવશે. ફૂલ બાકાજી કી હો ફૂલ બાકાજી કી. એટલે જે બંકર બનાવ્યા હતા ત્યાં અમે વિઝિટ માટે આવી ગયા છીએ. તમને દેખાતું જ છે બહુ ઊંચું છે અને બધા અમે આવી ગયા છીએ વિઝિટ માટે. એની હિસ્ટ્રી થોડી કૃણાલભાઈ કહે લુઈસ વિઠ્ઠલનો શર્ટ પહેરી લીધો છે. બહુ મોટું બંકર છે આ વર્લ્ડ વોર 2 ની વખતના જ્યારે બનાવેલું છે અને જગ્યા બાકી એક નંબર જગ્યા તો જોરદાર બનાવ્યું છે. સ્પેસ ખાલી પડી એટલે બસ અહીંયા બધી હિસ્ટ્રી પણ લખેલી છે અને બધું જોરદાર છે. અહીંયા લોકો બધા વાંચે પણ છે. શું લખેલું છે અહીંયા? આ કંઈક આવું દેખાતું હતું કે જ્યારે આ બન્યું ને ત્યારે આવું હતું બંકર. અને પછી એમ કે તો એમ કે બહુ મોટી જગ્યા છે. આ તમે જોવા અહીંયા કારાવાન નું પાર્કિંગ છે. આ તો હે કારાવાન્સ નું આ લોકો ગાડી હોય ને એમાં તો લોકો આ ગાડીમાં જ રહે. એટલે આ કારાવાન નું પાર્કિંગ છે. તમે જોઈ શકો છો કેટલી બધી કારાવાન છે. એની સાઈડે છે એક બહુ મોટું આ પ્રેક્ટિસ સેશન વાળું ગ્રાઉન્ડ છે જ્યાં બાળકો બધે રમી રહ્યા છે. અને આ એવડું મોટું પાર્કિંગ છે. ખામે હોતે તમને પબ્લિક દેખાતી છે આગે ત્યાં પણ હજી છે. અને આ બંકર તો બહુ મોટું છે અને ઘણા બધા લોકો. અને મારી બૂન આવી ગઈ છે. બૂન શું વાંચીને આવ્યા તમને? વર્લ્ડ વોર ટાઈમનું. એટલે કઈ હિસ્ટ્રી શું હતી લખેલી? એમાં એવું લખેલું છે કે આ બધી જે વિન્ડોઝ છે ને એ પહેલા માટે યુઝ થતી હતી. શું કહેવાય તમે વાંચીને આવ્યા? હા તો હું ભૂલી ગઈ. એરક્રાફ્ટ માટે યુઝ થતી હતી. પછી જ્યારે બ્રિટિશર્સ આવ્યા એ લોકોએ આ બધી કઢાવડાવી અને પછી વિન્ડો બનાવડાવી. અચ્છા તો આવું કંઈક છે. અને બસ હવે અમે ઉપર જઈ રહ્યા છીએ. બહુ બધા લોકો આવ્યા છે અહીંયા વિઝિટ માટે. તો અમે ઉપર જઈને હજી જોઈશું કે કઈ રીતના છે બધી. અને પ્રોપર તમને અહીં દેખાતું હશે કે બહુ મોટું સ્ટેડિયમ છે. વચ્ચે અમને મહેકની બહુ યાદ આવી રહી છે પણ જર્મની પેલા એન્ટી એરક્રાફ્ટ ગન મૂક પ્લેન ને પાડવા માટે. પછી વોર પૂરું થયું એટલે એ લોકોએ ગન બધું કાઢીને વિન્ડો નાખી દીધી ને હવે અત્યારે અંદર એપાર્ટમેન્ટ છે ત્યાં બધા લોકો રહે છે. મેં ઓલમોસ્ટ 2 થી 3 કિલોમીટર હાલી લીધું અને હજી અમે હાલા જ જઈએ. હાલો અને બસ હજી હાલવાનું જ છે. ઘણું બધું હાલવાનું. જઈ રહ્યા છીએ ઉપર. બહુ ઉપર જઈએ છીએ. તમે જાય છીએ બહુ હાલ્યા. જેટલું આજે સવારે જમ્યા ને બધું પચી ગયું છે અને હજી ખબર નહીં કેટલું હાલવાનું છે. શું કેવું હિરેન થાકી ગયો કે? આ બધાનું તો શરીર આજે ઉતરી જવાનું છે. બાકી મજા આવે છે. બહુ ઉપર આવી ગયા. આખું બંકર આજે અમે જોઈને જવાના છીએ. તમે જોવો કે આખો પાવર પ્લાન્ટ ને આખું પોર્ટ દેખાતું છે તમને. આખું સિટી. તો બસ અમે જઈએ છીએ. હજી ઉપર જ જવાનું છે. આ ઉપર ને ઉપર જ લઈ જાય છે. અહીંયા બધા ફોટો પાડે છે. તમે જુઓ આખા સિટીનો વ્યૂ આવે છે અહીંથી. સ્ટેડિયમ છે સામે. અને બસ તો આવી રીતે જોતા રહ્યો વિડીયો. વિડીયો આજનો બહુ લાંબો હશે આઈ નો. તો આ અમે ટોપ ઉપર આવી ગયા છીએ અને રેડી. તો આ સૌથી ઉપર છે ને હીરુ. તો હા ઉપર આવી ગયા છીએ અમે. જોઈ શકો છો તમે આખા હામ્બુર્ગ સિટીનો વ્યૂ અહીંથી તમને દેખાતો હોય છે. આખા હામ્બુર્ગ સિટીનો વ્યૂ અહીંયાથી અમે નિહાળી રહ્યા છીએ. આ બંકરની ઉપરથી તમને આખા સિટીનો વ્યૂ તમને દેખાશે. તો આ અમે ટોપ ઉપર આવી ગયા છીએ. જર્મનીની સૌથી નાની ગાડી 10,000 યુરોમાં નવું મોડલ ટોપ મોડલ 10,000 યુરોમાં મળે. ઇલેક્ટ્રિક ગાડી ફૂલ્લી 10,000 યુરો એટલે ઇન્ડિયાના થઈ ગયા 10 લાખ. મેઇન વાત હું
લાયસન્સની જરૂર નથી. ઓહો 10 લાખ રૂપિયામાં તમને ટબ્બા જેવા કરી દે, બરોબર ને? તો અમે જઈએ છીએ અત્યારે જમવા. શું જમવાનું છે? બટેકું હોય, બટેકું એમાં ઉપર બધા ટોપિંગ્સ, ચીઝ ને પાપરિકા, પેપરોની, બરોબર. અને એનું એવું મિક્સચર બનાવે, સોસીસ નાખે બધા, અને તમે ખાઓ ને લેકર means કે ટેસ્ટી ફૂડ. અચ્છા, તો કહેવાય કુંપીર. આપણે ઇન્ડિયામાં જે ખાઉધરા ગલી હોય ને એમાં એક ખાઉધરા ગલી છે, જર્મનીની ખાઉધરા ગલી છે, અને અમે જઈએ છીએ અત્યારે. તમે જોવો કે બહુ મસ્ત વેધર થઈ ગયું છે, અને સાંજના વાગી ગયા છે 4:16 જેવું થઈ ગયું છે, અને બધા અહીંયા કોફી ને એવું બધું પીવે છે. અહીંયા સ્ટ્રીટ ઉપર મતલબ સ્ટ્રીટ ફૂડ જ કહેવાય આ બધી, આપણે ઇન્ડિયામાં જે રીતનું હોય ને એ રીતે. અને અહીંયા પ્રેમી પંખીડાઓ કળા કરી રહ્યા છે, અને આગળ આપણે લુઈસ વિઠ્ઠલનો શર્ટ, લુઈસ વિઠ્ઠલ જઈ રહ્યા છે. વેલ ડિસિપ્લિન, એમ કે કાર પાર્ક કરી છે રોડે, અને અહીંયા તમે જુઓ કે સાયકલો અહીંયા રોડની આ સાઈડ પાર્ક કરી છે. અને આ બધી સાયકલો તમને આમ લાગતું હશે કે બહુ નોર્મલ છે, પણ આ નોર્મલ નથી. આ બધી 700-800 યુરોથી ચાલુ થાય ને. હા તો એવું જ છે ને, 2,000 લગીની સાયકલ હોય છે, એટલે 2.5-3 લાખ રૂપિયાની સાયકલો આ ખાલી છે. અને એમ કે આ બધી સાયકલો અહીંયા રોડની આ સાઈડ બધી પાર્ક કરી છે, અને તમે એના ઘર ને બધું જોવો, મજા જ આવી જાય એમ રહેવાની. કઈ એમ ફ્લેટ લઈ લીધું. અને મહેક આવે એટલે આપણે લેવાનું જ છે મોટું ઘર, 5 BHK. હા 5 BHK, કેમ કે આ બધી આવે એટલે હમાડવાના તેને પાસે. આમુર્ગની જે ખાઉધરા ગલી છે ત્યાં અમે આવી ગયા છીએ, કે અહીંયા તમને બધું એક જાતનું મતલબમાં ફૂડ ને એ બધું તમને મળી જાય. આઈસ્ક્રીમથી લઈને મતલબમાં સ્ટ્રીટ ફૂડ જે એનું ફેમસ હોય એ તમને બધું મળી જાય. આ તમે જુઓ લાગઠ એમ ઇટાલિયા અને મતલબમાં ઇટલી અને રોમેનિયા અને જર્મની ને એ બધા એનું જે ફેમસ ફૂડ હોય ને એ બધું અહીંયા તમને મળી જશે, અને લોકો બધા એન્જોય કરી રહ્યા છે. અને અમે પણ બસ હવે કન્ટિન્યુ આગળ જઈ રહ્યા છીએ, કે અમારે જે ફૂડ જે જમવાનું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. બાકી અત્યારે આ સમરનો પીક ટાઈમ છે, તો બધા બીજા કન્ટ્રીના લોકો પણ અહીંયા આવતા હોય. આ તમે જુઓ અહીંયા શોપ છે, તો અહીંના જે બધી 10-10 યુરોમાં છે જે ઘડિયાળ ને જે ડેકોરેશન નું બધી. આ ઘડિયાળ તો એવો યુનિક છે. હા, અને આ અરીસો છે, તમે જોઈ શકો છો કે હું દેખાઉં છું. બાકી આ એમ કે બિલાડી 10 યુરોની બિલાડી છે, એટલે ઓલમોસ્ટ 1000 રૂપિયાની છે. માછલી ને એવું બધું છે. અને બાકી અહીંયા પાછું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. તો બસ આવું બધું છે, અમે જઈ રહ્યા છીએ આગળ. અને અહીંયા તમને બધી સ્ટ્રીટ ઉપર આવી રીતે બધી વસ્તુ દેખાશે. શોપમાં આગળ આ તમને હાલો કહે છે, જો એવું કહે છે કે સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન ઉપર ક્લિક કરો. અને બસ જુઓ તમે, ઓલમોસ્ટ હવે અમે પહોંચી ગયા છીએ અમારા જે લોકેશન ઉપર. લોકો અહીંયા બધા એન્જોય કરે છે, બધું લઈ રહ્યા છે, ભોજન લઈ રહ્યા છે. રૂહીબેન થાકી ગયા છે. હે રૂહીબેન, ભૂખ લાગી છે ને? બધાને ભૂખ લાગી છે, કેમ કે 4 વાગી ગયા છે. અને અમે જમ્યા હતા સવારે 10 વાગે જમ્યા હતા, પણ એવું હરખું જમ્યા હતા, અમને નથી ખબર કે મોડું થઈ જાય, નકર પ્રોપર અમે જમી લે. પણ કંઈ નહીં, હવે અમને દાબીને ખાઈ લઈશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ પિઝાનું છે. અને બસ અહીં બધે આ રેસ્ટોરન્ટ જ છે, ઝાઝા બધા રેસ્ટોરન્ટ છે. આ બધા રેસ્ટોરન્ટ છે આખી ગલીમાં. અહીંયા હજી એક વાત એ કહું કે આ કૂતરું જો કવડી જાય ને તો આપણને 4000 યુરો મળે, એટલે 4 લાખ રૂપિયા ઇન્ડિયાના મળે. તો ભૂલથી જો કૂતરું કવડી જાય ને તો આપણને 4 લાખ રૂપિયા મળે. ક્યારેક એવું થાય કે કૂતરું સામું આવે ને તો આપણે સામે જવું પડે, કવડી જાય એટલે આપણને 4 લાખ રૂપિયા મળે ઇન્ડિયાના. 4 લાખ નહીં, વધારે મળે. હવે વધી ગયા, હવે હા જેમ મોંઘવારી વધી એમ એ પૈસા વધી ગયા. કા હા, 10,000 યુરો. એટલે કૂતરું સામે આવે ને એટલે સામેથી આપણે જવાનું કે લે કવડ.
તો આવું હે, મારી બુને થાકી ગઈ છે. બુન હે બુન, બુન ને હવે ખાવું છે. મારા પટેલે લુઈસ વિઠ્ઠલ નો શર્ટ પહેર્યો છે, પણ એમ કે જેમ અમે આગળ જઈ રહ્યા છીએ ને એમ લોકોની ભીડ વધતી જાય છે અને ખબર નહીં હવે કેટલું હલવાનું છે. એટલે મેં ઠેબુ મારી દીધું છે બેનને, કેમ કે હવે કોઈને એનર્જી રહી નથી, બરોબર ને. તો આવી ગયું છે, અમે જે જગ્યાએ આવવાના છીએ ને ત્યાં અમે આવી ગયા છીએ. ભાઈને કેવું છે લોકેશન કહેજો, બરોબર ને, એટલે પોગી જાય બધા. તો અમે આવી ગયા છીએ. તો અહીંયા છે આવી રીતના, તો અહીંયા બટેકું કાઢ્યું અને પછી અહીંયા ઓલું મતલબમાં બધું તમે ઉપરથી નખાવી શકો ઇન્ગ્રેડિયન્ટ્સ બધા. તો આવી રીતના છે શોપ. અને બસ હવે બધા ડિસાઈડ કરીએ છીએ કે આઈ થિંક તો હું તો ફલાફલ જ ખાઈશ. આપણે નવું ટ્રાય કરવું હે, આપણે ફલાફલ જ ખાઈએ, કેમ કે નવું ટ્રાય કરવામાં ખોટું ઓલું થાય. તો આવું બધું છે અમે બનાવે છે, તમને દેખાતું હોય છે કે પોટેટોની ઉપર બધું ઇન્ગ્રેડિયન્ટ્સ ને એવું બધું નાખવાનું. ફલાફલ છે, કે મીન્સ કેબાબ છે, વેજીટારીસમાં અલગ અલગ છે, સ્પિનાટ અને ચીલી. તો મેં અહીંયા ફલાફલનો ઓર્ડર આપી દીધો છે અને ફલાફલની તૈયારી પણ સામે ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ગોળી બનાવે છે અને પછી એને તળશે અને પછી આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે ફલાફલ એમાં નાખશે. બધા સોસીસ છે, તમને અહીંયા હું દેખાતો હોઈશ. હલો. તો અમે જમીને હવે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બધાય હવે થાકી ગયા છે. તો અમે એવું નક્કી કર્યું છે કે હવે અમે ઘરે જતા રહીશું, બરોબર ને મારી બેન? તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. ઘરે જઈને અમે પાણી પીશું, પાણી પીને અમે થોડો આરામ કરીશું ને પછી અમે જઈશું. અહીંયા જવું જ કે રૂહીબેન, ઠંડી બહુ લાગે છે ને? બહુ ઠંડી છે. ઠંડી એટલી બધી વધી ગઈ છે ને કે હવે આમ એવું લાગે છે કે તાવ ન આવી જાય કાલ. હજી આપણે 3 દિવસ અહીંયા હામ્બુર્ગમાં રહેવાનું છે અને ઓલરેડી આપણને આમ થોડુંક સિકનેસ જેવું થઈ ગયું છે, પણ વાંધો નહીં, આપણે ઘરે પહોંચી જવું. અને તમે જોવો કે બહુ પબ્લિકની ભીડ થઈ ગઈ છે, પણ કંઈ નહીં. હવે આપણે ઘરે જઈએ અને ત્યાં જઈને ઘરે જઈને તો પહેલાં તો પાણી પીવો. 5 કલાકથી પાણી નથી પીધું, બોલો. 5 કલાકથી આમ તરસ્યા. ઓલો હું જેવું થઈ ગયું છે જીવન કે એક હારે પાણી પીલા, સવારમાં પાણી પીને નીકળ્યા હતા. તો ઘરે જઈને પાણી પીશું. ટ્રેનમાં બેસવાનું છે ને અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે ઘણા બધા કન્ફ્યુઝનમાં છે કે અડધા કે અમે ઘરે જઈએ છીએ, અડધા કે અમે ઘરે નથી જતા. પણ જોઈએ કે ઘરે જઈએ છીએ કે નહીં. હવે અને અહીંયા બહુ સાંકડો રસ્તો છે, અહીંની તમે કામગીરી ચાલુ છે એટલે તમે જોવો કે આવી રીતના પ્રોપર રસ્તો બંધ કરી દીધો છે કે જેથી લોકોને કંઈ તકલીફ ના પડે. અને આખો રસ્તો જ બ્લોક કરી દીધો છે ને આ બધું મશીન બધું પડ્યું. સ્ટેશનનું એસ બાનનું અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો. એસ લખો એટલે એસ બાન, યુ હોય એટલે યુ બાન. એટલે આ એસ બાન છે એટલે આપણે એસ બાન લેશું, બરોબર ને? આરી અહીંયા આરી હોતા મળે. ઘણી ઓલી ટ્રેનનું નામ આરી એમ. અમારે ત્યાં RE5 છે, બરોબર ને? એમ કે ગામડામાંથી અમારે સિટિંગ જવું હોય ને તો RE5 જ લેવાની. પણ અહીંયા આપણે જુઓ કે S5 અને S2 આ 2 ટ્રેનો અહીંથી જાય છે આ નયનભાઈના ઘરે. તો બસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. હવે કન્ફ્યુઝન છે કે સિટી સેન્ટર જવું કે ઘરે જવું. તો અમે અહીંયા આઈસ્ક્રીમ લેવા આવી ગયા છીએ. Waffle meets Sesam. 9 meat Choco Deluxe. Eine Kilo Sesam und eine Schokolade. Ja. Und kannst auch ein kostenloser Probierkeks oben drauf sein. Choco Deluxe. Choco Deluxe. Choco Deluxe. Deluxe. Diese eine, ja. Und hier noch ein kostenloser Probierkeks. Okay. Ja, yes. Dankeschön. Und diese, એવું છે? Avocado limon. Avocado limon. યા. તો અમે આઈસ્ક્રીમ અહીંયા લઈ લીધો છે. એક આ આઈસ્ક્રીમ છે, એક આ આઈસ્ક્રીમ છે. એટલે અમારે નથી ખાવો પણ ભાભીને ને એને ખાવો છે તો એની માટે અમે લાવ્યા છીએ. કર દો ભાઈ, કર દો.
कर दो भाई कर दो भाई हाथ कर दो भाई તો ફૂલ બાકાજી કી અને આઈસ્ક્રીમ ખાઈને તો આઈસ્ક્રીમ આમ બોલો મગજમાં ચડી ગયો હોય એવું લાગે છે. બાકી તમે જોવો મસ્ત વેધર હે. નાઇકી નો શોરૂમ આવી ગયો હે અહીંયા સામે. બહુ મોટો શોરૂમ હે નાઇકી નો અહીંયા. તો એવું છે કે હવે અમે જઈએ સિટીના આ સિટી સેન્ટરમાં જ આવી ગયા છીએ અને પછી અમે અહીંયા સિટી સેન્ટરમાં અત્યારે ફરવા માટે આવ્યા છીએ. પણ આજે મોસ્ટલી બધું બંધ હશે કેમ કે પબ્લિક હોલિડે છે એટલે ઓફકોર્સ આજે બધું બંધ હોય. ખાલી ખાવા પીવાની વસ્તુ જ તેને ખાલી ચાલુ હોય. અહીંયા તમે જોઈ શકો છો કે હું તમને દેખાતો હોઈશ. આઈપેડ હું આજે સાથે લઈને આવ્યો છું અને બાકી અહીંયા મસ્ત આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. અત્યારે જર્મનીની માલગાડી બતાવું કે જે કપચી ભરીને જાય છે એ કેવું હોય. તો જો આવું હોય નયનભાઈ અહીંયા વિડીયો લે છે રમેશ કાકાને મોકલવા માટે. હે કપચી ટ્રેનમાં લઈ જાય. હા કપચી ટ્રેનમાં લઈ જાય. હા કેટલી તમે વિચાર કરજો આ કેટલી મોંઘી એને પડી છે. કેમ કે અહીંના જો આપણે લેબર કોસ્ટ ને બધું ગણીએ ને તો આ બહુ મોંઘી પડે. આની કરતા તો એક ખટારો અહીંથી ભરીને મોકલો હોય. પહેલી વાર જોયું. એમ નહીં ખટારો મોકલો હોય એ સસ્તો પડે હે ને. કપચી ટ્રેનમાં લઈ જાય કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ જે એટલે આ કંઈક ગમે એ બહુ ઇમ્પોર્ટેડ વસ્તુ હોય છે કે કંઈક સારા બાંધકામ માટે લઈ જતા હશે. બરોબર ને. કપચી આપણે ત્યાં કપચી તો આમને પડી હોય. અહીંયા કપચીના પૈસા. અહીંયા કપચીના પૈસા છે ને તમે જોવો કે કઈ રીતે લઈ જાય એ એક મોટી વાત છે. બરોબર ને. બાકી આ આબાનો ફે કે શું હે અંદરની સાઈડ આપવાનો. અંદરની સાઈડ આબાનો ફે આબાનોની પાછળનો ભાગ છે અને અહીંયા કંઈક આવું છે ટ્રેન સ્ટેશન. અહીંયા આબાનોફ એટલે જે સિટીનું મેઇન સ્ટેશન હોય ને એ કે ત્યાં બધી ટ્રેન આરીથી લઈને બધી ટ્રેન અહીંયા જ ઊભી રહે. તો સામે તમે જોઈ શકો છો કે બધી બિલ્ડિંગ હોય એમાં મીડિયા માર્ટ લખ્યું હોય. આમાં મીડિયા માર્ટ એ એક ઇલેક્ટ્રોનિકનો મોટો શોરૂમ. બરોબર ને કે ત્યાં તમને A to Z વસ્તુ મળી જાય. તો આપણે જવાનું છે 5મા નંબરની લ્યુબેક આબાનોફ વાળી જે ટ્રેન રહી ને 7 અને 6 એ ટ્રેન આપણે લેવાની છે એટલે ડાયરેક્ટ આપણે પહોંચી જવું મેન ઘરે. આપણું છેલ્લી ટ્રેન છે. અહીંયાથી હવે ડાયરેક્ટ આપણે ઘર આવશે અને પછી ઘરે આપણે બહુ બધી મસ્તી કરવાની છે, રમવાની છે ગેમ અને વ્લોગ પણ એડિટ કરવાનો છે. આપણે મૂકી દેવાનો છે. કાલે સવારે 8 વાગે એક વ્લોગ આવી જશે અને એક સાંજે 7 વાગે ઇન્ડિયાનો વ્લોગ આવી જશે. તો આ છે બાનોફ. તમે જોઈ શકો છો કે આ જુદા જુદા પ્રકારના પ્લેટફોર્મ છે જ્યાં જુદી જુદી પ્રકારની ટ્રેન ઉપડે છે. લોકો પણ બધા ઊભા છે અહીંયા અને અમે બધા જઈ રહ્યા છીએ. હમણાં આવશે 7 ને 6 ટ્રેન. તો અમારી ટ્રેન આવી ગઈ છે અને ટ્રેન હવે અહીંયા આખી ખાલી થશે એટલે જેટલા બધા અંદર બેઠા ને બધા નીકળશે. બરોબર ને. પૂછું બધા નીકળશે અને પોચું બધા અંદર જવાનું છે, બેસી જવાનું છે બધાએ પોચું કરીને. તો આ ડબલ ડેકરની ટ્રેન છે એટલે આપણે છે ને ઉપર તો આપણે અહીંયા બેસી જઈશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ. હિરેન 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 હિરેન. તો હિરેન નો આજે બર્થડે છે તો અમે બર્થડે ઉજવણી કરીએ છીએ. હે હિરેન કેવું લાગે છે તને? કેવું લાગ્યું આયોજન? અનએક્સપેક્ટેડ છે. ખબર નથી કે આવી પ્રિપેરેશન યસ. તમાલિયાના ઘરે. બાકી આયા તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન કર્યું છે. આ લોકોએ કાલ રાતે જ કર્યું હતું પણ પછી ઊંઘ જ એટલી આવતી હતી ને 2 વાગે અમે પહોંચ્યા ને તો અમે પછી પોસ્ટપોન કરી દીધું હતું. તો અત્યારે આપણે રાખી દીધું છે અને આ કેક કટિંગ થાય છે મસ્ત. હા હા તો આવી રીતે અત્યારે મસ્ત કેક કટિંગ થઈ ગયું છે અને હવે કેક ખાઈ લેશે. બર્થડે ટુ યુ. ખવડાવો તો ખરા. તો ખાઈ લીધી છે હિરેને કેક. હવે હિરેન ખવડાવશે. ક્રીમ છે ને બહુ ક્રીમ દેન આને ખાવું થશે પાછું. ના નહીં પડે મને ના પડે કે નહીં હવે નહીં અહીંયા એવું કહે નહીં કે લાવો લાવો લાવો.
વાવ રેડી. ચાલો થઈ ગયું. હિરેન અહીંયા ઝીણા ઝીણી દાંત કાઢે છે. બાકાજી કી હાલો. તો હવે આ નવું કપલ આવી ગયું છે ચશ્મા પહેરી. ફૂલ બાકાજી કી હો, ફૂલ બાકાજી કી. આ લોકોને પાછા પેલા ફોટો પાડવાના હોય અને પછી કેક ખવડાવવાની. હાલો તો ખવડાવો, ખવડાવો તો ખરા. હાલો ફટાફટ. એના ખાઈ લીધી. હાલો ખવડાવો ને. હા તો હાલો ખવડાવી દીધી છે. હિરેન તો ના જ ના પાડતો. આપણો વારો આવી ગયો છે કે હિરેન ને ખવડાવવાનો હોય. મારો વારો છે, લાવો. ના મારો વારો. તો આપણો વારો છે હિરેન ને કેક ખવડાવવાનો. તો હિરેન ને આમ કરીને